નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એકવાર ફરી ક્ષત્રિય અને સરકાર વચ્ચે સમન્વય થવા જઈ રહ્યો છે. એટલા માટે કહી રહી છું કારણ કે 15મી ડિસેમ્બરે ગધેધર જે ગાયત્રી આશ્રમ છે ત્યાંના લાલ બાપુ એવું કહેવાય રહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકારમાં જેટલા પણ ક્ષત્રિય નેતાઓ છે તેઓ પણ ત્યાં હાજર રહેશે અને આખી સંકલન સમિતિ પણ ત્યાં હાજર રહેશે. આ જ વિષય પર આપણી સાથે અત્યારે વાતચીત કરવા માટે થઈ અને પદ્મિનીબા વાળા જોડાયા છે. પદ્મિનીબા સાથે સીધી વાત કરીશું. પદ્મિનીબા, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી જય માતાજી. જી જી પદ્મિનીબા, લાલ બાપુ આ એક એવું કહેવાય રહ્યું છે કે લાલ બાપુ સમાધાનની ભૂમિકામાં આવે છે, મધ્યસ્થી કરી રહ્યા છે સમાધાન કરાવવા માટેની. તમારું શું કહેવું છે? જી લાલદાસ બાપુ તો એક અમારા પણ વડીલ અને એક કહીએ કે અમારા સમાજનું ગૌરવ છે. પણ આ કઈ ખ્યાલ હજી મને નથી કે ભાઈ આવી બધી ચર્ચા થઈ છે કે ત્યાં સમાધાન થવાનું છે. પણ મારે એક વડીલશ્રીને નો કઈ કેવું જોઈએ, પણ સમાધાન બાપુ સાહેબ જો વચ્ચે રહીને કરાવતા હોય તો હમ ક્યાંક ને ક્યાંક બાપુ સાહેબે આ બધી વસ્તુમાં ન પડવું જોઈએ. મારું મત મુજબ એવું છે કે આ તો હજી કઈ અને શેના માટે સમાધાન, અને આપ કહી રહ્યા છો કે કોણ સમાધાન કરાવે છે એમ? સંકલન સમિતિ. સંકલન સમિતિ કહેવાથી પણ સંકલન સમિતિને પેલા તો વસ્તુ એ છે કે સંકલન સમિતિ એના કહેવાથી કાંઈ નથી થવાનું. એ અમદાવાદ પૂરતું જ હતું. એને આપ લોકો ગામડે ગામડે જઈને પૂછો કે કોઈ સંકલન સમિતિને અત્યાર સુધી કોઈ ઓળખતું હતું? આ આંદોલન દરમિયાન જ એ લોકો બહાર આવ્યા છે અમારો સમાજ જ બરાબર છે અમારા ભાઈઓ ને અમારા બહેનો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ સંકલન સમિતિ એ પણ જેટલા આગેવાનો છે, જેટલા સંસ્થાઓ છે, કરણી સેના છે, કરણી સેનાને શું કામ હંમેશા સાઈડલાઈન કરે છે અને ક્રાંતિકારીઓને શું કામ હંમેશા સાઈડલાઈન કરે છે આ લોકો? બરાબર છે. તો આપ એવું કહી રહ્યા છો કે ત્યાં ભાઈ એ બધા ભેગા થઈને સમાધાનનું, તો એ તો શક્ય નથી. કરણી સેના આ વખતે મેદાને આવી છે અને કદાચ ત્યાં સમાધાન થવાનું હશે તો કરણી સેના તરફથી સમાધાન કોઈ નથી. જી કરણી સેના તરફથી કેમ સમાધાનની ભૂમિકા નથી? કારણ કે ઘણો વખત વીતી ગયો, હવે તો એવું પણ પુરુષોત્તમ રૂપાલાને મંત્રી પદ અટકી ગયું. જી પુરુષોત્તમ સાહેબનું મંત્રી પદ થી અટકી ગયું, બધી વાત સાચી છે. પણ છતાં ક્યાંક ને ક્યાંક મારો તો એક મત એવો હતો, પેલા વ્યક્તિગત મત આપવાની હતી, એમને રાજીનામું દેવડાવવાનું હતું. પણ ક્યાંક ને ક્યાંક અમારા ફૂટી ગયા અને એ કઈ ન થયું, અલગ વાત છે. પણ પછી આવ્યું કે ભાઈ બીજેપી સરકારને મત આપવાની છે, તો શું કામ નહીં? અને હજી સુધી ક્યાં અમારી એવી માંગ કોઈ સ્વીકારાઈ છે? અને પ્લસ કે જે અમારા રાજશેખાવતભાઈ જે હમ ક્રાંતિકારી છે એનું એક લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. બરાબર. અમારા જે ભાઈઓ છે એને ઘણી જગ્યાએ હેરાન કરવામાં આવ્યા છે. તો અને હજી તો અમારી માંગ તો સ્વીકારાઈ નથી કે અમારી જે પણ માંગો હતી એ તો સ્વીકારાઈ નથી. અને અસ્મિતાનું એ તો ઠીક છે, પણ રાજશેખરભાઈની પાઘડીનું પણ અપમાન કરવામાં આવ્યું હતું. બરાબર છે. અમે બહેનો દીકરીઓ જે અમારા કોઈ દિવસ અને ઝાંસીની રાણી લડ્યા હતા, હું એમ નથી કેતી, પણ અમે જે મર્યાદામાં રહીએ છીએ ને અમે જે બહાર પણ નથી નીકળતા, અને અમારા બહેનો જે એ ટાઈમમાં બહાર આવ્યા હતા તો એની મર્યાદાનું શું? બરાબર. એવી રીતના તો જો કોઈ આવી રીતના સમાધાન કરી નાખે તો એ સમાધાન અમે સ્વીકારીશું પણ નહીં. જી કારણ કે ગધેથડ આશ્રમમાં 15મી ડિસેમ્બરે મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ત્યાં આગળ મુખ્યમંત્રી પણ આવવાના છે અને એવું કહેવાય રહ્યું છે કે સંકલન સમિતિ જ ઇન્વિટેશન આપવા માટે મુખ્યમંત્રીને ઇન્વાઇટ કરવા માટે ગઈ હતી. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર સાથે હવે સીધી રીતે ગોઠવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એ તો ભાઈ પહેલેથી કામ જ એ કર્યું છે કે બેઠકો જ કરી છે, મીટિંગો જ કરી છે, રાત્રે 2-2 વાગે મીટિંગો કરી છે. હવે સમાજને વિચારવાનું છે કે કોણ સત્ય છે, ગેરમાર્ગે કોણ જાય છે, કોણ લઈ જાય છે. જ્યારે હું એવું કહેતી હતી કે ભાઈ વ્યક્તિગત આંદોલન રાખો, બીજેપી કે કોંગ્રેસ ન કરો, ત્યારે આ લોકોએ હમ આખા સમાજને ગેરમાર્ગે દોર્યો. બરાબર છે. હવે અત્યારે એ થઈ ગયું તો આ લોકો પાણીમાં બેસી જાય છે. હવે સમાજને શું વિચારવાનું? હવે આ સંકલન સમિતિના 5-10 સભ્યો એમ કે અમે જઈને સમાધાન કરી નાખીએ છીએ, તો આખા સમાજના જે મધ્યમ વર્ગ, જે નબળો વર્ગ, જે રતન પર આટલું બધું મેંદની ભેગી થઈ હતી,
એ લોકોને શું વિચારવાનું? પણ બા તમને એવું લાગી રહ્યું છે કે જે લોકોએ, કારણ કે હવે માની લઈએ કે સરકાર, ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિયો બધા વચ્ચે બધું જ નોર્મલ થઈ જાય, પણ એ લોકો કે જે લોકોએ પોતે રાજીનામા આપી દીધા હતા, જે વખતે ભારતીય જનતા પાર્ટીમાં સારા પદ ઉપર હતા, જેમાં તમે પણ એક છો, તમે પણ જી એ વખતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હતા અને તમે પણ રાજીનામું ધરી દીધું, તો જી આવા લોકોના કેરિયર ઉપર ક્યાંક સવાલ નહીં ઉભા થઈ જાય? તો એ તો વાત છે કે અમારું જે આખું કેરિયર હતું, અમારું જે ફ્યુચર છે એ અમે બગાડી નાખ્યું એક સમાજ માટે થઈ. અને હમ એમાં અમે એવું વિચારીએ છીએ કે એમાં કોઈ અમે બહુ મોટી વાત નથી કરી, સમાજ પહેલા છે. તો હવે એ જ વિચાર છે કે જો આ 10 જણા સંકલન સમિતિ ઘડીકમાં આમ કે ઘડીકમાં આમ કે, બરાબર છે. સંકલન સમિતિ આખી નથી કહેતી, સંકલન સમિતિના જે હું પહેલેથી જ કહેતી આવી છું કે જે 2-5 તત્વો છે, પોતે ને પોતે બધું નક્કી કરી, પોતે ને પોતે બધું ડિસાઈડ કરી લે કે આમ કરવાનું છે, તેમ કરવાનું છે, એના કહેવાથી કાંઈ થવાનું નથી. અને જે લોકોએ એ ટાઈમમાં રાજીનામા આપ્યા, અમારા જેવાએ, બરાબર છે, ઘણા બધા એવા લોકો, રાજશેખાતભાઈ છે, ઘણા બધા એવા ભાઈઓ છે કે જેને પોતાનું કેરિયર આખું બગાડી અને સમાજની બેનો દીકરીઓ અને સમાજ માટે રાજીનામા આપ્યા. એ લોકોને શું વિચારવાનું હવે? જે 15-15, 20-20 વર્ષથી બીજેપી પાર્ટીમાં સંકળાયેલા હતા, એ લોકોને શું વિચારવાનું? જી, એટલે પણ શક્ય જ નથી. જી તમે પોતે જવાના છો? જી, મને ઇન્વિટેશન છે પણ હું નથી જવાની. મારે એક ફેમિલી મેટર છે, મારે થોડાક મેરેજ છે અને મારે 2 તારીખે પણ મને ઇન્વિટેશન હતું, જે હમણાં થોડોક ટાઈમ પહેલા જે 2 તારીખનું હતું ત્યારે પણ જી 2 થી 4 ફોન મને આવ્યા હતા રમણીકભાઈના, કે બાપુ સાહેબનો પણ ખૂબ જ આગ્રહ હતો કે પદ્મિની બાપને ખાસ વધારવાનું છે. ત્યારે પણ મારે થોડુંક ફેમિલીનું અને મારે થોડુંક હતું, બરાબર છે, એટલે હું નથી જઈ શકી. અને 15 તારીખે પણ હું હાજરી નહીં આપી શકું કેમ કે મારે વ્યવહારિક કામ છે. જી પણ પદ્મિનીબા 22મી તારીખે રાજ શેખાવતે તો પહેલા જ ઘોષણા કરી દીધી છે, અને રાજ જી શેખાવતની જે ઘોષણા છે એને લઈને શું કાર્યક્રમ? કારણ કે 22મી તારીખે રાજકોટની અંદર જ એક મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે તેઓ. જી, રાજ શેખાવતભાઈ એ જે 22 તારીખ એ 6 મહિના પહેલાનું, આજથી 6 મહિના પહેલાનું ડિસિઝન હતું. ત્યારે ને ત્યારે આ 22 તારીખનું એ લોકોએ જે ગોઠવ્યું, શું ખબર નહીં. એક હું કહું ને કે જે ક્રાંતિકારીઓ છે, જે ગ્રાઉન્ડ લેવલે લડે છે, જે સાચી લડાઈ લડે છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક નડતરરૂપ બની અને કેમ, અને પછી જો કોઈ નથી બોલતું, બરાબર, હું બોલું છું, હું બોલું એટલે પદ્મિનીબાઈ આમ કર્યું, પદ્મિનીબાઈ તેમ કર્યું, બરાબર, તો કોઈ નહીં બોલે તો સમાજનું થશે શું? આજે બધાય આપણે બેઠા બેઠા જોયા રાખશું, પણ આજે સમાજને વિચારવાનું છે કે સાચી લડાઈ કોણ લડે છે, કોણ સમાજને ગુમરાહ કરે છે, એ બધું સમાજ ઉપર છે, બરાબર છે. અમે તો અમારી રીતે, અમે ને રાજ શેખાવતભાઈ ને અમે બધા અમારેથી જેટલું થશે એટલું કરીએ છીએ. આજે રાજ શેખાવતભાઈ 1 મહિનો ઘરે પણ નથી ગયા. એટલે જે મારું કહેવાનું છે કે આખો સમાજ, હું જેમ પહેલેથી જ કહેતી આવી છું કે કોઈ 5-10 ના કહેવાથી કે કોઈ, અને આખી કરણી સેના, અત્યારે જે કરણી સેના એ જે વિરુદ્ધ હાથમાં લીધું છે, બરાબર, કે એક 22 તારીખે એકતા મંચ, બરાબર, કે એક મંચ ઉપર બધાય સમાજ એકતા આવે. પેલા તો છે ને સમાજમાં એક સંગઠનની જરૂર છે અને એકતાની જરૂર છે, બરાબર છે. ભાગલા કોણ પાડે છે એ પણ સમાજને વિચારવાનું. જ્યારે રતન પર સંમેલન હતું ત્યારે કેટલા આગેવાનોના અપમાન કર્યા, એ બધું અમે ભૂલી ગયા છીએ, બરાબર છે. જે થયું તે, પણ સમાજમાં જ્યાં સુધી એકતા નહીં આવે ત્યાં સુધી કોઈ લડાઈ જીતી નહીં શકાય. કે પેલાનું જે પણ પહેલેથી આવે છે કે જી જી બા, મારો એટલે સવાલ તમને એટલે એ છે કે 22મી તારીખે તમે અમદાવાદમાં જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો અને જી ક્ષત્રિયોને ભેગા કરવા જઈ રહ્યા છો, એક મંચ ઉપર બધા ભેગા થશે, પાઘડી અને અસ્મિતાની વાત તમે કરી રહ્યા છો, પણ સવાલ એ છે કે જી જો સંકલન સમિતિ એની અંદર ઇન્વાઇટેડ હશે કે નહીં હોય? સંકલન સમિતિને આમંત્રણ છે? 100%. હા, સંકલન સમિતિને પણ આમંત્રણ છે, કેમ કે આજે અમે અમારા વિચારો તો પહેલેથી જ અમે તો ઊંચા રાખીએ છીએ. અમે કોઈ દિવસ કોઈને, અમારામાં એ છે જ નહીં. અમે તો સમાજ માટે કરીએ છીએ ને સમાજ માટે કરવાના છીએ. અને એકતા તો સંકલન સમિતિને પણ બધાને ઇન્વિટેશન છે. અમે અને એમાં પણ બધાને પુરુષોત્તમ રૂપાલા મુદ્દો હશે? એમાં અત્યારે જે
મુદ્દો પહેલેથી જે પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો છે એ, અને રાજશેખરભાઈની પાઘડીનું જે અપમાન કર્યું છે એ, અને સમાજ એક થાય. પેલો મુદ્દો અમારો એ છે કે એક મંચ ઉપર સમાજ એક થાય. ફરીવાર આવું ન બને કે અમે જે આંદોલન, જે અમે કહીએ ને કે અમારી હાર થઈ, એ કેના લીધે થઈ કે સમાજમાં એકતા નથી. બરાબર છે, બધાઈને નવી નવી સંસ્થા, નવા નવા મંચ બનાવવા છે અને મોટા આગેવાન થવું છે. આગેવાન થાવ પણ સમાજ એક કરો પેલા. બરાબર, અમારે આ એ જોઈએ છે કે પેલા તો સમાજ એક તો કરો. જે આંદોલનનું પરિણામ શૂન્ય આવ્યું છે એનું કારણ જ મોટું એ છે કે સમાજમાં એકતા ન રહી. અને જે પણ મેંદની ભેગી થઈ હતી, જે પણ અમારા બધા આટલા લોકો એક આશાએ આવ્યા હતા, ત્યારે પણ કઈ રિઝલ્ટ ન આવ્યું. હાલો આપણે એમ કહીએ કે ભાઈ અમે ક્ષત્રિય છીએ ને, ક્ષત્રિય કોઈ દિવસ ક્ષત્રિયમાં આંદોલન હોય જ નહીં. આ તો લોકશાહી છે, એ લોકશાહીના ઢબે અમે ચાલવા માંગીએ છીએ. એટલે લોકશાહીના લીધે અમારું આંદોલન, અમે એમ કહીએ છીએ. બાકી ક્ષત્રિયને 24 કલાકમાં જેનું રિઝલ્ટ હોય, કા આ પાર ને કા ઓલી પાર. બરાબર છે, એ હવે ઠીક છે, હાલો અમે એમ કહીએ છીએ. પણ અમે જે 22 તારીખે જે અમારું છે એ અમારું એક જ આગ્રહ છે કે સમાજ એક થાય. અને બીજી વાર આ જે આંદોલનમાં અમારી હાર થઈ છે એવું બીજી વાર આ પરિણામ એવું ન આવે, અને સમાજ એક મંચ ઉપર આવે અને એક થઈને લડીએ. જી, તમે કહી રહ્યા છો સમાજ એક થઈને લડે, પણ સામે ગધેથડની અંદર કાર્યક્રમ થઈ રહ્યો છે, લાલ બાપુ છે અને સરકારના પ્રતિનિધિ તરીકે ખુદ મુખ્યમંત્રી ત્યાં હાજર રહેવાના છે, ક્ષત્રિય સમાજ ત્યાં હશે. તમને નથી લાગતું કે આના જેવું કોઈ બીજું મંચ ન હોઈ શકે? મંચ સારું છે, અમારા જ છે. અને પણ સમાધાન તો પાણીમાં કેમ બેસી ગયા? અમારી હજી માંગો તો પૂરી નથી થઈ. બરાબર, અમારું પેલા શું હતું કે હાલો પેલા રૂપાલા સાહેબ હતું. બરોબર છે, રૂપાલા સાહેબને સાઈડમાં કરી અને બીજેપી કોંગ્રેસ કર્યું. બરાબર છે, ત્યારે શું કહેતી હતી કે તો પછી તમે વ્યક્તિગત પેલા તો લડી લ્યો, અને વ્યક્તિગત ન લડી શકો તો બીજેપી કોંગ્રેસ રહેવા દો. ત્યારે વાત કોઈએ મારી માન્ય ન રાખી. ત્યારે એવી અફવા ઉડાડવામાં આવી કે પદ્મિનીબા તો બીજેપી પાર્ટીમાં વયા ગયા, પદ્મિનીબાઈ પૈસા લઈ લીધા, પદ્મિનીબાઈ ફલાણું કર્યું. હું તો જે ભાઈ જ્યાં સ્થાને હું છું એ જ સ્થાને છું. બરાબર, હું તો લડત ત્યારે પણ દેવા માંગતી હતી. હું બીજું કાંઈ નહીં, હું સમાજની સાથે છું. સમાજ શું કરવા માંગે છે? બરાબર છે, અમે આગેવાનો છીએ ને, સમાજના થકી છીએ. સમાજની થકે જ અમે બધા આગેવાનો છીએ. તો સમાજની પણ અમારે રાય લેવી જોઈએ ને. જે આખો આટલો મોટો સમાજ છે, બરાબર, એની પણ ઈચ્છા હોવી જોઈએ સમાધાનની. આજે અત્યારે એવી ચર્ચા થઈ રહી છે બધા જ ગ્રુપોમાં કે હવે પાણીમાં બેસી ગયા આ લોકો અને હવે સમાધાન કરી રહ્યા છે. તો હજી અમારી જીત તો થઈ નથી. અમે જીતી ગયા? અમે અમારું જે આંદોલન હતું એ અમે જીતી ગયા? અને જીતી ગયા તો કઈ રીતે જીતી ગયા અમે લોકો? તો જે આ બધી જે અમને આવશે આની તાલુકા પંચાયતની ચૂંટણી, બરાબર છે, અમે સ્થાનિક સ્વરાજની જે પણ ચૂંટણીઓ આવશે એ અમે લડી છીએ. તો અમે ભલે પછી છેલ્લે અમે એક હોય કે બે હોય, અમે લડવાના છીએ. અમે જે વ્યક્તિઓએ અમે લડત શરૂ કરી હતી, બેનો દીકરીઓને લીધે સમાજ એકઠો થયો હતો. બરાબર છે, અને બેનો દીકરીઓ ના લીધે જ આ બધું આગળ ચાલ્યું. અને પછી આપણે રાજશેખરભાઈની પાઘડીનું પણ અપમાન કર્યું. ઘણું બધું થયું. તો અમે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવશે એમાં અમે લડત આપવાના છીએ. અમારા માટે અમને કાંઈ ખ્યાલ નથી ક્યાં સમાધાન થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે. બરાબર છે, એ અમને કાંઈ જ ખ્યાલ નથી. જી, તમને લાગે છે કે કરણી સેનાના કાર્યક્રમમાં લોકો આવશે? ક્ષત્રિય સમાજના ખાસ કરીને લોકો આવશે? કરણી સેના એટલે ક્ષત્રિય સમાજ જ છે. અને કરણી સેના એ 18 સમાજ, 18 વર્ણો કહીએ તો કરણી સેના હંમેશા 18 સમાજને લઈને ચાલે છે. અને અમે ક્ષત્રિયો અને હું ખુદ પણ અમે 18 સમાજને લઈને ચાલશું આગળ જતા. હું ખુદ પણ એવું નથી કે ખાલી અમારો ક્ષત્રિય સમાજ માટે જ અમે લડી છીએ. બરાબર, અમારે માટે બધાય સમાજ સરખા છે, 18 સમાજ સરખા છે. પણ જે અમારી લડાઈ હતી અને અમારે હજી અમને ક્યાં અમે જીતી ગયા છીએ. તો ત્યારે જે પણ વ્યક્તિઓ હશે, ઈચ્છતા હશે અને સાચા વ્યક્તિઓ હશે એ અમારી સાથે રહેશે. બરાબર છે, તો બોલી એમાં તો બોલીને ફરી જવું. જી, જી જી બોલીને બા ફરી જવું. હાજી, હમ બોલીને ફરી જવું. બરાબર છે, એ અમારામાં આવતું નથી. મેં ત્યારે એ ટાઈમે મેં ખુદે જ કીધું હતું કે આ ભાઈ હું હવે રૂપાલા સાહેબને માફ કરી દઉં છું. શું કામ કીધું તું? કે પેલા વ્યક્તિગત તો લડો,
વ્યક્તિગત તમે ન લડ્યા, કોંગ્રેસ ભાજપ કર્યું, બરાબર છે, હાલો તો અમે એમાં પણ અમે સાથે રહ્યા. હવે એ લોકો એમ કે અમે સમાધાન કરી નાખી છીએ, તો અમારે કયો રસ્તો પકડવાનો, અમારે શું સમજવાનું? હું ખુદ આગેવાન જ છું, બરાબર. જે તે 2, 3 ના 4, 5 ના કહેવાથી કોઈ એવું ન હોય, બરાબર છે. વિરોધ કરવા વાળા તો મારો પણ ઘણા કરે છે, પણ ખોટી રીતે વિરોધ કરે છે. હું એમ કહું છું કે મારી ઉપર જે આક્ષેપો બધાએ થોપ્યા હતા એ તો લાવો, કે પદ્મિનીબા બીજેપીમાં વયા ગયા, પદ્મિનીબા આ તે ફલાણું ઢીકડું. એટલે હવે કેમ અહીંયા કેમ કઈ કોઈ બોલતા નથી કે હવે સંકલન સમિતિ, હવે એમ કે અમે સમાધાન કરી નાખીએ? પણ શું કામ ભાઈ? અમે જીતી ગયા, અમારી માંગો સરકારે સ્વીકારી લીધી. પણ સવાલ એ છે ને કે ક્ષત્રિય સમાજનું ચૂંટણી પછી એક મોટું સંમેલન થયું, જેમાં શંકરસિંહ વાઘેલા અને ભાવનગરના જે મહારાજા છે તેમને પદ આપવામાં આવ્યું. ત્યારબાદ હવે શંકરસિંહ વાઘેલાએ પોતાની રાજનીતિક પાર્ટીની શરૂઆત કરી, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. તમને એવું નથી લાગતું કે ક્યાંક ક્ષત્રિય સમાજ જે છે એ રાજનીતિ પણ કરી રહ્યું છે અને આ સમાજને ડિવાઈડ કરવાની વાત થઈ રહી છે? સમાજ આની અંદર ભાગલા પડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. 100% જુઓ બેન, હું બોલીશ ને તો કહે છે ને કે પદ્મિનીબા આઈખે થાય છે, અને મને કોઈ ફેરે નથી પડતો. હું કોઈ પણ વ્યક્તિને જે સત્ય હશે એ કહીશ જ. પેલા જે મંચ બન્યું એ સામાજિક એવું હતું, ભાઈ જે પણ રાજકીય હોય જૂતા બહાર નીકળીને આવે, બરાબર છે. પછી અપક્ષ બનાવ્યો બાપુ સાહેબે, ભલે બનાવ્યો, કોઈ પ્રોબ્લેમ નથી, ભલે રાજકીય પક્ષ હોય, જે પણ હોય. પણ આમાં શું ભાગલા પાડે છે અને શું કરે છે સમાજ? મેં પહેલે જ કીધું તું કે સમાજ આનેથી ગુમરાહ થાય છે. સમાજને કઈ તરફ વળવું જોઈએ, શું કરવું જોઈએ, બરાબર છે. પણ હવે અમારો તો એક જ નિર્ણય છે કે અમે તો લડવાના છીએ. જેને અમારો સાથ આપવો હોય એ આપે, જેને અમારો સાથ ન આપવો હોય એ ન આપે, બરાબર. અમે તો જે ગ્રાઉન્ડ લેવલે નીકળીએ છીએ એ નીકળવાના છીએ. અમે જે કરણી છે ના, બરાબર, રાજશેખાવતભાઈ આ છેલ્લા 1 મહિનાથી એ સમાજ માટે 1 મહિનાથી યાત્રા કરી રહ્યા છે, ગામડે ગામડે ફરી રહ્યા છે. અને એક ક્ષત્રિયોનું ભાઈ નાક કપાય નહીં, અને બીજી વાર આવું ન થાય. જે આંદોલન જે અમે હારી ગયા, બરાબર છે, 17 તારીખે ફોર્મ ભરાવશું, પછી 21 તારીખે ફોર્મ પાછું ખેંચી લેશું. શું સમાજને ચોટલી વાળો સમજ્યો તો? આ બધા નિર્ણયો લેવા વાળાએ, આ બધા જે નિર્ણયો લેતા હતા અને જે સમાજને થોપતા હતા, એ સમાજને ચોટલી વાળો, આખા સમાજને ચોટલી વાળો સમજ્યા અને આખા સમાજને ગુમરાહ બનાવ્યો અને આખા સમાજનું નાક કપાવી નાખ્યું. જે આ બધા આ કોણ સંકલન સમિતિ? શું સંકલન સમિતિ ભાઈ? તમે ગામડે ગામડે જઈને પૂછો તો ખરા કે સંકલન સમિતિને કોઈ ઓળખતા હતા? આ 5-10 તત્વો જે છે, બરાબર છે, એને કોઈ ઓળખતું? જે આ લોકોએ હાથમાં કમાન લીધી હતી, એના કયા એક વાક્યથી એક સાચું થયું કે સમાજ સાથે સારું થયું? એ લોકો એવું કહેતા હતા કે અમે તો આમ કરશું ને તેમ કરશું. તો હવે પાણીમાં શું કામ બેસી ગઈ સંકલન સમિતિ? બરાબર છે. મને તો ખબર નથી કઈ કે સમાધાન કરવાના છે, શું છે શું નહીં, બરાબર છે. પણ આવી ચર્ચા આપ કરો છો કે ભાઈ ત્યાં તો સમાધાન થવાનું છે ને આમ છે તેમ છે. તો ભાઈ સમાધાનની એવું વાત નથી. છે કે સમાધાન થઈ શકે છે, કારણ કે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હશે, સંકલન સમિતિ પણ હશે, બાપુ હશે, સરકારમાંથી મુખ્યમંત્રી હશે અને ક્ષત્રિય નેતાઓ હશે. હા, પણ એ બધાને જે કરવું એ કરવા દો, બરાબર. કઈ અહીંયા આખો સમાજ નથી આવી જતો. સમાજ હજી આખો ત્યાં આવી નથી જતો. એવું નથી કે રાજકીય ભાઈઓને આ બધા ભેગા થઈ જાય એટલે ત્યાં આખો સમાજ આવી ગયો, એવું નથી. અમે બધા છીએ, બરાબર છે. અને જે અમારા માટે, અમારી બેનો દીકરીઓ માટે જે રતન પર જે અમારા ભાઈઓ અને બહેનો જે આવ્યા હતા ને, બરાબર છે, એ હજી બધા છે. એટલે અમે અમારી રીતે લડશું. સમાધાન અમારા માટે નથી. જી, સમાધાન તમારા માટે નથી, પરંતુ લાલ બાપુએ જે ઇનિશિયેટિવ લીધું છે, કારણ કે પૂજનીય છે ક્ષત્રિય સમાજના અને ક્ષત્રિય સમાજ ખૂબ માને છે તેમને, અને જી. લાલ બાપુનું આજે કહેવાય રહ્યું છે કે એક ઇનિશિયેટિવ છે અને જે કાર્યક્રમ છે એમાં સરકાર અને ક્ષત્રિય, તમારી શું ઈચ્છા છે જી. કે આમાં રાજનીતિની વાત થવી જોઈએ કે માત્ર સમાજની જ વાત થવી જોઈએ? ત્યાં તો માત્ર સમાજની જ વાત થવી જોઈએ, હું જ્યાં સુધી ઈચ્છું છું ત્યાં સુધી. અને લાલદાસ બાપુ તો હું પણ ખૂબ બાપુ સાહેબને માન આપું છું, બાપુ સાહેબને માનું છું. પણ આ લોકો શું કામ બાપુ સાહેબને વચમાં લઈ આવે છે? બરાબર. આ શું કામ રાજકારણીઓ બાપુ સાહેબને આમાં વચમાં લઈ આવે છે? મોટી ભૂલ તો ઈ જ છે કે બાપુ સાહેબને ભાઈ આમાં શું કામ વચમાં લઈ આવો છો?
બાપુ સાહેબ આમાં શું જાણે? બાપુ સાહેબ તો જે એક એના વિચારો હોય એ તો એ જ કહેવાના છે કે ભાઈ હાલો સમાધાન કરી નાખો કે આ કે તે, બરાબર. એટલે હવે ત્યાં શું સમાધાન થાય છે કે નથી થતું, અવારનવાર આપ તો આપ બધા જોતા હશો ને આપણે લગભગ દરેક સમાજ જોઈ રહ્યો છે કે થોડાક દી થાય એટલે ઓલા લોકો સમાધાન કરે, થોડાક દિવસ થાય તો ઓલા લોકો સમાધાન કરે. પણ તમે 5-10 જણા છો કોણ ભાઈ? અને રાજકીયમાં તમે લોકો છો તો પણ શું છો? તમે રાજકારણમાં જ બધા છે જે ભાઈઓ, એ અમારા માટે માન્ય છીએ અને જે પણ અમે કરીએ છીએ એ એના માટે જ કરીએ છીએ કે જે સરકારે જે પણ બંધારણ પહેલા રચાણું હતું કે સાંસદમાં પણ અમારી અડધી ટિકિટ હોવી જોઈએ, એમાંથી પણ અમને બાકાત કરી નાખ્યા છે, બરાબર છે. તો અમને અમારો હક શું કામ નથી મળતો? બરાબર છે. બીજેપી પાર્ટી ક્ષત્રિય સમાજની એટલી બધી જે ટિકિટોની જે માંગ કરે છે ક્ષત્રિય સમાજ, એને શું કામ બીજેપી પાર્ટી ટિકિટ નથી આપતી? તો હવે જેને જેમ કરવું એમ કરે, બરાબર. અમારેથી જે થશે અમે કરીએ છીએ અને કરવાના છીએ. જી. પણ પદ્મિની બાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ને, કારણ કે પદ્મિની બા સતત ઝઘડો કરતા દેખાય છે, પદ્મિની બા ખુલીને બોલતા દેખાય છે, પદ્મિની બાના એમના પર્સનલ લાઈફ એટલે કે એમના હસબન્ડ સાથેના ઝઘડા પણ મીડિયાની અંદર આવે છે. એટલે શું પદ્મિની બા ના પાડે એનાથી સમાજને જી ફરક પડશે? જી જો, એક તો હું માનું છું તો મારા હસબન્ડ અત્યારે મારી સાથે જ છે, અમે બંને હમ સાથે જ છીએ, બરાબર છે. એ મારી ફેમિલી મેટર હતી, બરાબર. હમ અને જરૂર પડશે તો મારા હસબન્ડ આવીને પણ બોલશે, બરાબર. તો આ તો એક એવું હતું કે પદ્મિની બા સાચા બોલા છે, પદ્મિની બા બધાને સત્ય કે છે, એટલે પદ્મિની બા કોઈને ગમતા નથી. એટલે પદ્મિની બાને હવે ઘરે બેસાડી દો. પદ્મિની બાને ઘરે બેસાડવા હોય તો શું કરીએ? પદ્મિની બા વિશે ખોટી સાચી ખોટી અફવાઓ ફેલાવો, પદ્મિની બાનું આમ પલાણું ઠીક, તો શું આ જેટલા જે પણ લોકો છે એ લોકોના માં કોઈ ઓલું હશે જ નહીં. ફેમિલી મેટર અમારી ફેમિલી મેટર સુધી પહોંચી ગયા, અમારા ફેમિલી મેટરના વિડીયો વાયરલ કર્યા, બરાબર છે. જે પણ હોય તે મને તો કોઈ ફેર પડવાનો નથી, કેમ કે હું ને મારા અને મારા હસબન્ડની વાત હતી, અને એ તો ઘરે થતું હોય. અને આજે પણ અમે એક જ છીએ અને હંમેશા અમે સાથે જ રહેવાના છીએ, બરાબર. એટલે એવું બધું હું કઈ આ લોકોને એવું ગણકારતી પણ નથી અને જવાબ પણ નથી આપતી. પણ આ લોકોને ક્યાંક ને ક્યાંક પદ્મિની બાને કેમ ખરાબ ચિતરવા? તો પદ્મિની બા ઘરે બેસી જાય તો હું પણ એક પ્રશ્ન પૂછવા માંગુ છું આવા લોકોને કે જે મારા વિશે આપ લોકો અફવા ફેલાવો છો એનું પ્રૂફ તો લઈ આવો કે પદ્મિની બા બીજેપી પાર્ટીમાં વયા ગયા, બરોબર. હાલો વહી ગઈ હોય તો લાવો એનું પ્રૂફ. જે મારો હમ 2 મહિના પહેલા જે હું ત્યારે ગઈ હતી બીજેપીમાં, જ્યારે જોઈન થઈ હતી, પછી આંદોલન હતું, એ ટાઈમના વિડીયો ચાઈ કરીને જે મારા વિરોધીઓ પણ ઘણા હોય, બરાબર છે. આજે આગળ આવતો હોય તો વિરોધીઓ સતત થવાના છે. ત્યારે પણ આ લોકો એ જ વિડીયો ફેલાવતા હતા જે મેં આંદોલન પહેલા ખેસ પહેર્યો હતો. અને આજે હું બીજેપી પાર્ટીમાં નથી, હું ખુદ કહું છું. અને ત્યારે પણ કહેતી હતી કે ભાઈ હું બીજેપી પાર્ટીમાં નથી, અત્યારે પણ નથી, હું સમાજની સાથે છું. તો હવે ભાઈ જે કરવાના છે, વિરોધ કરવાના છે, હંમેશા કરતા જ રહેશે કોઈ પણ રીતે. પણ અમે સાચા છીએ એ મારે કોઈને સાબિતી દેવાની જરૂર નથી. મારેથી જેટલું થશે સમાજ માટે એટલે એ હું કરીશ, કેમ કે મને સમાજની અને ખાસ કરીને સમાજની બેનો દીકરીઓની લાગણી છે. અને ક્યાંક ને ક્યાંક જે પણ મારી સાથે થયું છે એ સમાજની બેનો દીકરીઓ ના માટે હું ક્યાંક ને ક્યાંક ન્યાય માટે ઊભી હોય તો મારો એક પક્ષ વિરોધ થતો હોય, બરાબર. ઘણા બધા એવા હોય મારા વિરોધીઓ, તો એ મને કઈ ફેર નથી પડતો. જે પણ બોલે મને કઈ ફેર નથી પડતો. જી બિલકુલ પદ્મિની બા, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી. આ હતા પદ્મિની બા વાળા, જેમનું સ્પષ્ટ માનવું છે કે જે રીતે સમાધાનની વાત થઈ રહી છે તેવું ન થવું જોઈએ, કારણ કે ક્યાંક સમાધાન તો જ શક્ય બને કે જ્યારે પુરુષોત્તમ રૂપાલાને હટાવવામાં આવે. અને પુરુષોત્તમ રૂપાલા જે શબ્દ બોલ્યા હતા તેને લઈને આજે પણ ક્ષત્રિય સમાજની જે બહેન દીકરી છે તેના મનમાં એક લાગણી દુભાણી છે, અને એ દુભાયેલી લાગણી હજી પણ જીવિત છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.